નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। વર્ષના 4 વર્ષ જૂના એમડી ડ્રગ્સ કેસમાં સલમાન સહિત 2 ને 15 વર્ષની સખ્ત કેદ, વર્ષની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો। ભરૂચના કેલોદ ગામ નજીક ટેન્કરમાં આગથી અફરાતફરી મચી, ડ્રાઈવર ક્લીનરનો આબાદ બચાવ, ટેન્કર બળીને ખાખ। ઝઘડિયાના ફીચવાડા ગામે 2 મકાનોમાંથી કુલ રૂપિયા 25.82 લાખના સોના ચાંદીના દાગીના ચોરી, ઉમલ્લા પોલીસે તપાસ શરૂ કરી। વર્ષમાં એમડી ડ્રગ્સ કેસમાં કડક ચુકાદો, આરોપીને 15 વર્ષની સખ્ત કેદ અને 2 લાખનો દંડ। ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા 19 સપ્ટેમ્બર 2022ના રોજ મોફિસર જીન કમ્પાઉન્ડ નજીકથી એમડી ડ્રગ્સના 99 ગ્રામ જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલ તેમજ ઇમરાન સોકિત ખિલજીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ કેસની કાર્યવાહી સરકારી વકીલ જે પરમાર દ્વારા હાથ ધરવામાં આવી હતી। કેસ 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એમ સોનીની કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં 20થી વધુ સાક્ષીઓની તપાસ અને પુરાવાઓના આધારે કોર્ટે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલને દોષિત જાહેર કર્યો હતો। કોર્ટ દ્વારા આરોપીને 15 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂપિયા 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે દંડની રકમ નહીં ભરવામાં આવે તો વધુ 1 વર્ષની સજા ભોગવવાનો હુકમ પણ કરાયો છે। આમોદ ભરૂચ રોડ કેલોદ ગામ નજીક ટેન્કરમાં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આમોદ ભરૂચ રોડ પરથી પસાર થઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર ટેન્કર આગની ઝપેટમાં આવી ગયું હતું। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। સદનસીબે આગની ઘટનામાં ટેન્કરના ડ્રાઈવર અને કંડક્ટરે સમયસર બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। જો કે આગ એટલી ભયાનક હતી કે ટેન્કર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું। ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ઘટનાના પગલે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી। જોડિયા તાલુકાના ફીચવાડા ગામે તસ્કરોએ 2 મકાનને નિશાન બનાવી 25.82 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી જતા ઉમલ્લા પોલીસે તપાસ શરૂ કરી છે। ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ફીચવાડા ગામે રહેતા પ્રવીણસિંહ ગેમલસિંહ સોલંકી પરિવારના સભ્યો તારીખ 14મીના રોજ રાતના જમીને સૂઈ ગયા હતા। દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી રસોડાની બારી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 51,800 મળી કુલ 22,97,000ના માલમત્તાની ચોરી કરી હતી। તસ્કરો એટલેથી ન અટકી પ્રવીણસિંહ સોલંકીના પાડોશમાં રહેતા કૈલાશબેન મહેન્દ્રસિંહ ધરિયાના મકાનને નિશાન બનાવી તેમના મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 2,84,000ના માલમત્તાની ચોરી કરી ગયા હતા। આ બંને મકાનોમાંથી કુલ મળી રૂપિયા 25,82,000ના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી। આ ચોરી અંગે હરદીપસિંહ પ્રવીણસિંહ સોલંકી ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ઉમલ્લા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। શુકલતીતમાં રેતીની લીઝમાંથી મળી લાશ, હત્યા કે આત્મહત્યા, રહસ્ય ઘેરાયું। ભરૂચ જિલ્લાના શુકલતીત નજીક નદી કિનારે આવેલી રેતીની લીઝ વિસ્તારમાં શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ એક વ્યક્તિનો મૃતદેહ જેસીબીના બકેટ નીચે મળ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટના મર્ડર છે કે આત્મહત્યા તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી અને સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે। બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। ભરૂચના શક્તિનાથ તેમજ અંકલેશ્વરના ચૌટા નાકામાં એસબીઆઈ 99 એટીએમ સ્વેપિંગના 2 ગુનાઓનો ભેદ ઉકેલાયો। ભરૂચ એટીએમ સ્વેપિંગના ગુનાની તપાસમાં એલસીબીના ધ્યાને આવ્યું હતું કે આરોપી મોટી ઉંમરના લોકોને એટીએમ ચલાવવામાં મદદ કરવાના બહાને તેમનો પિન જાણી લેતો, ત્યારબાદ એટીએમ કાર્ડ બદલી અને એટીએમમાંથી રૂપિયા ઉપાડતો। અગાઉ અનેક એટીએમ સ્વેપિંગ કેસમાં ઝડપાયેલા તુષાર અનિલભાઈ કોઠારી ફરી ભરૂચમાં સક્રિય બાતમીના આધારે ગોદી રોડ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે 6 મેના રોજ ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે આવેલા એસબીઆઈ એટીએમ ઉપર એક વૃદ્ધ વ્યક્તિનું કાર્ડ બદલી પિનના આધારે શ્રવણ ચોકડી નજીકના એટીએમમાંથી 40,000 ઉપાડ્યા હતા।
ત્યારબાદ 9 મેના રોજ અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તારમાં પણ સમાન રીતે એટીએમ કાર્ડ બદલી 18,500 ઉપાડી લીધા હતા. આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે ઉપાડેલા પૈકી 32,500 રૂપિયા જૂના કેસના સમાધાન માટે વકીલને આપ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા ઓનલાઈન જુગારમાં વાપર્યા હતા. ઝડપાયેલા આરોપી તુષાર અનિલભાઈ કોઠારી રહેવાસી ચરોતર બેંક પાસે આણંદનો રહેવાસી છે. તેની સામે ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ઠગાઈ, ચોરી, એટીએમ સ્વેપિંગ અને આઈટી એક્ટ હેઠળ કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ માટે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. ફાઇનાન્શિયલ ફ્રોડ આજકાલના સમયમાં અવારનવાર બનતા રહેતા હોય છે. તે ફાઇનાન્શિયલ ફ્રોડના નિવારણ માટે બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી સાહેબ શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હોય છે કે આ પ્રકારના ફ્રોડનો કોઈ એક સામાન્ય નાગરિકનો ભોગ ન બને, જે માટે એક પ્રોપર કામગીરી કરવામાં આવે. ત્યારે તાજેતરમાં જ આ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ એટલે કે એટીએમમાં જે સિનિયર સિટીઝનો જ્યારે એટીએમથી પૈસા ઉપાડવા જતા હોય છે ત્યારે ત્યાંના અજાણ્યા ઈસમો દ્વારા મદદ કરવા માટે આવે છે અને જે અજાણ્યા ઈસમો એ એટીએમ કાર્ડ લઈ અને એટીએમ કાર્ડને બદલી નાખતા હોય છે અને બદલીને ત્યારબાદ તેનો પાસવર્ડ પણ જાણી લેતા હોય છે અને ત્યારબાદ જે છે તે બીજા એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હોય છે. આમ સિનિયર સિટીઝન છે તેને પૈસા ખોવાનો વારો આવતો હોય છે. આ પ્રકારની 2 ફરિયાદ જે છે તે એક ભરૂચ સિટી એ પોલીસ સ્ટેશનમાં તેમજ એક જે છે અંકલેશ્વર સિટી એ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેને અનુસંધાને આરોપીને પકડવા માટે એક એલસીબી દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવેલું અને જે ટીમ દ્વારા એક લોકલ ઇન્ટેલિજન્સી, હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સીના આધારે એક આરોપીની અટકાયત કરવામાં આવે છે અને જે આરોપીની એક પૂછપરછ કરવામાં આવે છે તો પૂછપરછમાં એવું ખુલે છે કે તેણે ભૂતકાળની અંદર આવી 47 થી 50 જેટલી ઘટનાને અંજામ આપેલો છે અને જે ઘટના અન્વયે તે ટોટલ 6 મહિના જેટલો જેલવાસ પણ ભોગવી ચૂકેલો છે અને ત્યારબાદ છેલ્લા 20 દિવસથી જેલમાંથી બહાર આવેલો હતો અને ત્યારબાદ ફરીથી તેણે ભરૂચમાં આવી અને આ પ્રકારની 2 ઘટનાને અંજામ આપેલો છે. પરંતુ હાલ જે છે તે આરોપી અત્યારે પોલીસની અટકમાં છે. જે આરોપીનું નામ છે તુષાર અનિલભાઈ કોઠારી કે જેની ઉંમર 36 વર્ષની છે અને જે મૂળ જે છે તે આણંદના રહેવાસી છે. પરંતુ ભૂતકાળમાં તેણે જે છે તે ભરૂચ, વડોદરા, સુરત, ખેડા અને અમદાવાદ જેવી જગ્યાઓમાં આવા જૂના અનેક ઘટનાઓને અંજામ આપેલો છે. ભરૂચ પાંચબત્તી સરકાર ગ્રુપ દ્વારા 300 લીટર છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમીમાં વાહન ચાલકો અને રાહદારીઓને રાહત મળે તે માટે ભરૂચ પાંચબત્તી સરકાર ગ્રુપના સભ્યોએ પાંચબત્તી સર્કલ ખાતે ઠંડી છાસનું વિતરણ કર્યું હતું. 300 લીટર જેટલી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ છાસ વિતરણમાં કોંગી નગર સેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ, નિખિલ શાહ અને સરકાર ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાંચબત્તી સરકાર ગ્રુપ દ્વારા આજે જે 300 લીટર છાસનું વિતરણ વિનામૂલ્યે જે છોકરાઓ કરી રહ્યા છે તે બધા યંગસ્ટર છોકરા છે, સામાન્ય નોકરી કરવાવાળા છોકરા છે અને ગ્રુપમાંથી પૈસા ભેગા કરી અને ભરૂચ શહેરની જનતા, રાહદારીઓ માટે, આવતા જતા લોકો માટે આજે 300 લીટર છાસની વ્યવસ્થા કરવી અને કરીને લોકોનું વિતરણ કરવું અને આટલા કાળઝાળ ગરમીની અંદર આટલી મોટી સેવા કરવી કોઈ નાનો ખેલ નથી. એટલે આપણા લોકોએ આગળ આવવું જોઈએ, જાગૃત નાગરિકોએ આગળ આવવું જોઈએ અને આ સરકાર ગ્રુપના પાંચબત્તીના છોકરાઓ પાસેથી શીખવું જોઈએ. સાથે રોજ લાવીને રોજ ખાવાવાળા રિક્ષા એસોસિએશન વાળાએ પણ 4 દિવસ પહેલા જ આવું જ છાસ વિતરણનો પ્રોગ્રામ કરેલો. જય ભારત રિક્ષા એસોસિએશને એમણે પણ અમે બિરદાવીએ છીએ કે રોજ લાવીને રોજ ખાવાવાળા જો છાસ વેચી શકતા હોય, ફ્રીમાં સેવા કરી શકતા હોય તો ઉદ્યોગપતિ ને સ્થાનિક લોકોએ આગળ આવીને આ સેવા કરવી જોઈએ. ભરૂચ મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિરે આજથી ઘન પારાયણ મહોત્સવનો પ્રારંભ કરાયો. ભરૂચના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત વેદ પ્રચાર પ્રસાર સમિતિ ભરૂચ અને સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ મક્તમપુર દ્વારા ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરે આજથી ઘન પારાયણ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અધિક માસમાં સનાતન સંસ્કૃતિ ઉત્કર્ષ અને રાષ્ટ્ર કલ્યાણ નિમિત્તે શુક્લ યજુર્વેદ માધ્યમ દિન શાખાના ઘન પારાયણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 21 દિવસ ચાલનાર આ ઘન પારાયણ મહોત્સવમાં વિવિધ વેદમૂર્તિઓ વેદ અંગે પારાયણ કરશે. આ ઘન પારાયણ મહોત્સવનો વેદ પ્રેમીઓએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને ગુજરાત વેદ પ્રચાર પ્રસાર સમિતિ ભરૂચના પ્રમુખ ખુમાનસિંહ વાસિયાએ વેદ પ્રેમીઓને નિમંત્રણ પાઠવ્યું છે. આજથી અધિક માસના આ પ્રથમ દિનથી આરંભ થનાર શ્રી ભરૂચ ક્ષેત્રમાં ભૃગુ કચ્છની ધરાતલ પર આરંભ થનાર ઘન પારાયણમાં આજથી તારીખ 17 મે 2026થી 7 જૂન 2026 સુધી 21 દિવસ દરમિયાન ઘન પારાયણ ચાલશે.
ગુજરાતની ભૂમિ ઉપર ખાસ કરીને ભરૂચમાં સર્વપ્રથમ થનાર શ્રી સિદ્ધિવિનાયક મંદિરના આંગણે આ ઘન પારાયણમાં આપ સૌ આ ઘન મંત્રોનું શ્રવણ કરવા અવશ્ય પધારશોજી. જય શ્રી કૃષ્ણ. આજ રોજ અધિક જેઠ સુદ પડવાના પવિત્ર દિવસે તારીખ 17/5/2026 અધિક જેઠ વદ સાતમ તારીખ 7/6/2026 સુધી 21 દિવસના ભરૂચમાં એક ઐતિહાસિક કાર્યક્રમ શુક્લ યજુર્વેદ માધ્યમ દિન શાખાના ઘન પારાયણનો કાર્યક્રમ આપણા ભરૂચના આંગણે એટલે કે સિદ્ધિવિનાયક મંદિરના સાનિધ્યમાં આ કાર્યક્રમનું ભવ્ય દિવ્ય સફળ સુરક્ષિત અને સમયબદ્ધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રી દ્વારકામાઈ ભજન સંધ્યા યોજાઈ. રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના રશ્મિકાંત કંસારા દ્વારા વૈશાખ વદ અમાસના શનિવારે ભરૂચ પાંજરાપોળ ખાતે 5મી શ્રી દ્વારકામાઈ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મનીષભાઈ, રાજુભાઈ, નરેન્દ્ર ટેલર, મીનાબેન અને નવીનભાઈ ભજનીક દ્વારા સાંઈ ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટ તરફથી સાંઈબાબાની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. સાંઈ ભક્ત પૂજા પછી ઘરે સાંઈબાબાના પ્રેરક પ્રસંગો રજૂ કરી ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટનો સહકાર પ્રાપ્ત થયો હતો અને મોટી સંખ્યામાં સાંઈ ભક્તોએ લાભ લીધો હતો. વર્ષ 2000માં સ્થાપિત ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 12,000થી વધુ જરૂરિયાતમંદોને બ્લડની વ્યવસ્થા, 100થી વધુ રક્તદાન કેમ્પો તથા 750થી વધુ સેવાભાવી લોકોનું સન્માન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં શ્રી રામ કથા યોજાઈ હતી. અંકલેશ્વર ગાર્ડન સિટીમાં શ્રી રામજીની કૃપાથી દીપક પ્રભુદાસ ઠક્કર અને મધુબેન પ્રભુદાસ ઠક્કર દ્વારા રામકથાનું આયોજન કરાયું હતું, જેમાં સોસાયટીના રહીશો, અન્ય રામ ભક્તો અને આમંત્રિતોએ જોડાઈ કથાનું રસપાન કર્યું હતું. કથા સાંભળવા બેસશો, 9 દિવસની કથાનું શ્રવણ કરશો એટલે તમને સ્વર્ગ મળી જાય એવું નહીં બને. તો તમે આ કથા સાંભળો તમને સ્વર્ગ મળી જાય નહીં એવું ના બને. તો કથા ભાગ પાપ કરી આવે, કથા સાંભળી લે બધાને સ્વર્ગમાં જ્યાં ટ્રાફિક કેટલો હતો અને એક વાત નહીં ભાઈ કહી દો, કથા રિયાલિટી ચાલે છે એટલે એ પણ એક ખાસ કહીજો. આજ પહેલો દિવસ છે ને આપણા માટે કે હું કોઈને સ્વર્ગમાં પહોંચાડવા આવ્યો નથી. અંકલેશ્વરની કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને ગરમીમાં ઠંડક મળે તે માટે રાજપીપળા ચોકડી, ગડખોલ પાટિયા અને અંદાડા ખાતે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આકરી ગરમીમાં રાહદારીઓ, વાહન ચાલકો સહિતના માટે અંકલેશ્વર કલિંગ ટ્રસ્ટ દ્વારા છાસ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજપીપળા ચોકડી, ગડખોલ પાટિયા અને અંદાડા ખાતે વાહન ચાલકો અને રાહદારીઓમાં છાસનું વિતરણ કરી તેઓને ગરમીમાં ઠંડક પ્રદાન કરવાનો પ્રયાસ કરાયો હતો. कलिंग सेवा चैरिटेबल ट्रस्ट का प्रेसिडेंट हूँ और मेरे साथ साथ में हमारे सभी ट्रस्टी और मेंबर्स भी है. हम लोग 28 एम के साथ हम आगे बढ़ रहे हैं. 28 एम के साथ हमारा एक एम उद्देश्य वही है कि हम ठंडा सांस, गर्मी में ठंडा सांस वितरण कर रहे हैं. जैसे आप आज देख रहे हो इतना सारा टेम्परेचर है, तो हम सभी जगह पर, सभी स्थान पर हम लोग ये ठंडा सांस का वितरण कर रहे हैं. અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી
રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ સહિતના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. અંગે શનિ સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ અને રામકુંડ તીર્થધામના સંયુક્ત ઉપક્રમે રામકુંડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા રક્તદાન શિબિરમાં મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિરમાં મહિલાઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની હતી. આ પ્રસંગે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. મારું નામ છે પટેલ મૈત્રીબેન મયંકભાઈ. રામકુંડ ખાતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મેં બી રક્તદાન કર્યું છે. બધી મહિલાઓને બહેનોને પણ કહીએ છીએ કે રક્તદાન કરો. અંકલેશ્વરમાં નવી એક સંસ્થા સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અધિક માસના પહેલા દિવસે આજે રામકુંડ તીર્થ ઉપર અખંડ ધૂન 1 મહિનાની 24 કલાક અને ગૌ માતાને 25 મણ ટેટી પણ ખવડાવવામાં આવી છે. સાથે સાથે આ સંસ્થાએ આજે શ્રી ગણેશ કર્યા છે અને જીવનમાં પાણીની જેટલી જરૂર છે એટલી બ્લડની પણ જરૂર છે, તો એ ધ્યાનમાં લઈને આ સંસ્થાએ શ્રી ગણેશ કર્યા છે. અંકલેશ્વરમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા જેઆઈડીસી વિસ્તારમાં આવેલા કમલમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંકલેશ્વરમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા માનવ સેવા અને સમાજ હિતના ઉદ્દેશ સાથે જેઆઈડીસી વિસ્તારમાં આવેલા કમલમ પાર્ટી પ્લોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી મહારાજના 70મા જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા કાર્યક્રમમાં 50થી વધુ સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાની સેવા કરી હતી. કેમ્પ દરમિયાન આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના અગ્રણીઓ પંકજ પટેલ, અશ્વિન હિરપરા, વિશાલ પાદરિયા તથા કિશોર પાનસુરિયા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન સમાન છે અને સમાજમાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજાતા રહેશે. આર્ટ ઓફ લિવિંગ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર શ્રી રવિશંકરજી ગુરુદેવ એમના બર્થડે નિમિત્તે એમના 70 વર્ષ થઈ 13 તારીખે થયા હતા અને એના અનુસંધાનમાં અમે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. બીજું એ છે કે અમારી જે ઓર્ગેનાઇઝેશન છે આર્ટ ઓફ લિવિંગ એના 45 યર્સ પણ આ વર્ષે થઈ ગયા 10 તારીખે અને એનું મોટું સમારોહ બેંગ્લોર આશ્રમમાં પણ થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં અમે આજે અહીં બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે. ભરૂચના સોનેરી મહેલ સ્થિત શ્રી નિષ્કલંકી ધામ સતપંથી મંદિરે પુરુષોત્તમ માસ નિમિત્તે પોથી યાત્રા નીકળી. જૂના ભરૂચ ઠારની ખડકી ખાતે નિષ્કલંકી ધામ સતપંથી મંદિરે શ્રી પુરુષોત્તમ માસ કથા તથા ભાગવત કથાનું આયોજન કરાયું છે, જે નિમિત્તે પોથી યાત્રા આજે શ્રી ઘોઘા રાવ મહારાજ મંદિર મોટો ભોયવાડથી નીકળી હતી. કથાનું રસપાન શાસ્ત્રી ગૌતમભાઈ પંડ્યા કરાવશે, જેનો ભક્તોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. કે તમને આ રીતે તમને ભેટ આપશે. મને પૂછ્યું કે તમે શું ભેટ લેશો? મારો એક જ હેતુ હતો કે મારે ત્યારે કોઈ મતલબ હતી નહીં. ત્યાં ગઈ 1986 ની અંદર જુલાઈ મહિનો ચાલતો હતો. નર્મદાનો કિનારો પ્રાપ્ત કરાવવા કે નર્મદાનો કિનારો મારે તો એક જ વસ્તુ હતી, નર્મદાનો કિનારો જોઈએ છે. મારે પૈસા સાથે કોઈ મતલબ હતો નહીં. ભરૂચમાં હેલ્પફુલ ફોર અધર્સ એનજીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને છાસનું વિતરણ કરાયું. શરૂ થયેલા આ પવિત્ર પુરુષોત્તમ માસ અને આકરી ગરમી વચ્ચે રવિવારે સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને છાસનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ આકરી ગરમીમાં રાહત અનુભવી હતી. તારીખ 17/5/2026 ના રોજ અધિક માસનો પ્રથમ દિવસ હોવાથી અમારે ત્યાંથી છાસ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને મારા સહભાગી મિત્રો દ્વારા અમે છાસ વિતરણનો પ્રોગ્રામ કર્યો હતો. ભરૂચની જાહેર જનતાને અમે અપીલ કરીએ છીએ કે આ રીતના કાર્ય કરવા માટે તમે આગળ આવો અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરો. અંકલેશ્વરના કાપોદ્રા ગામની અયોધ્યાપુરમ ટાઉનશીપમાં ઘર નજીક પાર્ક કરેલ મહિન્દ્રા સુપ્રો મિની ટેમ્પાની થયેલી ચોરીમાં રૂરલ પોલીસે એક ઇસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીક આવેલા અયોધ્યાપુરમ ટાઉનશીપ 3 માં રહેતા સમાધાન દેશલે એ
ગત તારીખ 15મી મેના રોજ સાંજના અરસામાં પોતાનો મહિન્દ્રા સુપ્રો મિની ટેમ્પો ઘર નજીક પાર્ક કર્યો હતો. દરમિયાન વાહન ચોરો મિની ટેમ્પાની ચોરી કરી ગયા હતા. આ અંગે તેઓએ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 6 લાખના મહિન્દ્રા સુપ્રોની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન રૂરલ પોલીસે મળેલી માહિતીના આધારે કાપોદ્રાની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા વિનોદલ પ્રતાપસિંહ ઠાકોરની ધરપકડ કરી તેની પાસેથી 6 લાખનો મહિન્દ્રા સુપ્રો રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના 4 વર્ષના એમડી ડ્રગ્સ કેસમાં સલમાન સહિત 2 ને 15 વર્ષની સખ્ત કેદ. ભરૂચની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો. ભરૂચના કેલોદ ગામ નજીક ટેન્કરમાં આગથી અફરાતફરી મચી. ડ્રાઈવર ક્લીનરનો આબાદ બચાવ, ટેન્કર બળીને ખાક. ઝઘડિયાના ફીચવાડા ગામે 2 મકાનોમાંથી કુલ રૂપિયા 25.82 લાખના સોના ચાંદીના દાગીના ચોરી. ઉમલ્લા પોલીસે તપાસ શરૂ કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.